નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો દરરોજ અલગ વસ્ત્રોમાં જોવા મળશે રામલલ્લા તેમના નવા મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે। તેમના દર્શન કરવા લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે। ભગવાન શ્રી રામ દરરોજ અલગ વસ્ત્રોમાં ભક્તોને જોવા મળશે। મળતી માહિતી મુજબ રામલલ્લાને સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલા, ગુરુવારે પીળા, શુક્રવારે સફેદ અથવા તો ક્રીમ અને શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી રંગના વાઘા પહેરાવાશે। ખાસ તહેવારો નિમિત્તે રામલલ્લા પીળા વસ્ત્રો પહેરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। આવતી 24 અથવા તો 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યાના પ્રવાસે જશે। સીએમ સહિત તમામ શ્રીરામના દર્શન કરશે। હાલ અયોધ્યા મંદિરે દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। રામ મંદિર ટ્રસ્ટે પણ દર્શનનો સમય વધારીને રાત્રિના 10 વાગ્યા સુધી કરી દીધો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન। ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે। ટિકૈતે કહ્યું છે કે સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ઘણા સંગઠનો આ બંધમાં અમારી સાથે છે। ખેડૂતોએ 16મી ફેબ્રુઆરીએ ખેતરમાં કામ ન કરવું જોઈએ। વેપારીઓને તેમની દુકાનો બંધ રાખવા માટે ટિકૈતે અપીલ કરી છે। આ આંદોલનમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય, નોકરી, અગ્નિવીર અને પેન્શન વગેરે જેવા મુદ્દા ઉઠાવીશું તેમ રાકેશ ટિકૈતે જણાવ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।